નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। વિશ્વ હિન્દુ પરિષદના કામમાં વર્ષો સુધી સક્રિય રહેલા અને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જેવી મહત્વની જવાબદારી નિભાવીને હિન્દુ સમાજના સંગઠન માટેના સતત પ્રયત્નશીલ પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજના ઉપસ્થિતિમાં જંબુસર તાલુકાના અમનપુર ગામ ખાતે તેમની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજની ઉપસ્થિતિમાં યોજાયેલી આ શોભાયાત્રા તેમજ પાદુકા પૂજનના કાર્યક્રમમાં અમનપુર ગામ તેમજ આસપાસના ગામોમાંથી ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજે મોટા અમનપુર ખાતે આવેલા આ પાદુકા પૂજન તેમજ જગતગુરુ ભાવવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। 250 વર્ષ પૂર્વે કરુણાસાગર મહારાજે અમનપુર ગામના પ્રાંગણમાં આ મંદિરની સ્થાપના કરી હતી અને જ્ઞાન સંપ્રદાયના માધ્યમથી યુવાનોમાં સાચી દિશા, ગાય સંવર્ધન, પ્રાકૃતિક ખેતી જેવા ઉમદા વિચારોની પ્રેરણા એ યુવા ધન સુધી પહોંચાડી હતી। આ મંદિરના 250 વર્ષ જૂના આ અતિ મહત્વના પ્રસંગે કૈવલ જ્ઞાનપીઠ સારસાના પરમ પૂજ્ય અવિચલદાસજી મહારાજ એ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન અમનપુર ગામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આબાલ વૃદ્ધ સૌ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ જગતગુરુ અવિચલદાસજી મહારાજની ભાવવંદના, પાદુકા પૂજનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં આમોદ જંબુસર તાલુકાના ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ મંદિરના વહીવટકર્તાઓ ગિરીશભાઈ પટેલ તેમજ અન્ય તમામ કાર્યકર્તાઓએ ખૂબ જહેમત ઉઠાવી હતી। ભવ્ય શોભાયાત્રાએ ગામમાં અનેરું આકર્ષણ પણ જમાવ્યું હતું, જેમાં ધજા પતાકા સાથે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો વાહનો સાથે ઉમટી પડ્યા હતા। જંબુસર તાલુકાનું અમનપુર ગામ, આ ગામમાં પરમ પુરુષ શ્રીમદ કરુણાસાગર મહારાજે અમારા ગામની પ્રતિષ્ઠા કરેલી હતી, મંદિરની પ્રતિષ્ઠા કરી। વર્ષો જૂનું અમારું મંદિર છે। અમારા સપ્તમ કુબેરાચાર્ય આજે અમરપુરમાં વધારી ગયા છે, એ નિમિત્તે અમે શોભાયાત્રા કાર્યક્રમ રાખેલ છે।